નમસ્કાર દર્શક મિત્રો, હું નૈના પટેલ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ વ્યક્તિત્વ વિકાસ. વ્યક્તિત્વ વિકાસમાં આપણે જોઈ રહ્યા હતા કે અસરકારક વ્યક્તિત્વ શું છે અને તે માટે આપણે 7 આદતનો ઉલ્લેખ કર્યો હતો. એ જ ચર્ચાને આપણે આગળ વધારશું અને આ ચર્ચાને વધારવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બ્રહ્માકુમાર પ્રોફેસર પ્રફુલભાઈ શાહ. પ્રફુલભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રફુલભાઈ, આપણે કાલે 7 આદતો વિશે આપણે જોયું, એનાથી આપણું વ્યક્તિત્વ અસરકારક બની શકે છે. તમે બ્રહ્માકુમારી સંસ્થા જોડે 40 વર્ષોથી જોડાયેલા છો, તો આ સંસ્થાની અંદર રાજયોગના અભ્યાસ દ્વારા શું આપણે આ આદતોને કેળવી શકીએ ખરા? ચોક્કસ. હું માનું છું કે આ એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હશે. કારણ કે ગત એપિસોડમાં પણ મેં વાત કરી કે સ્ટીફન કોવીએ અંતની અંદર તો એ જ વાત કરી કે આ 7 આદતો વ્યક્તિ પોતાના જીવનમાં ત્યારે જ કેળવી શકે છે કે જ્યારે એ પોતાના જીવનને મૂલ્યનિષ્ઠ બનાવે અને એનું જીવન પ્રિન્સિપલ ડ્રીવન હોય. એને સાર રૂપમાં વાત કરી. એટલે તમારું પ્રિન્સિપલ ડ્રીવન લાઈફ આખી તમારી હોવી જોઈએ. એટલે તમારે જીવનના સિદ્ધાંતોને સમજવા પડે. એને પછી ત્યાંથી અટકી ગયા છે. એને 7 આદતોનું મહત્વ બતાવી દીધું અને એનાથી તમને શું પરિણામ મળશે તેની પણ વાત કરી. બહુ સરસ છણાવટ કરેલી છે. પણ આ 7 આદતોની જો તમારામાં એ આદત નથી ને તમારે કેળવવી છે તો શું કરવું, ત્યાં કોઈ એવું સ્પષ્ટ સૂચન નથી. યસ, એટલે એની અંદર એમને એટલો જ ઉલ્લેખ કર્યો કે ભાઈ તમારી જીવન તમારું મૂલ્યનિષ્ઠ હોવું જોઈએ અને પ્રિન્સિપલ ડ્રીવન લાઈફ હોવી જોઈએ. અને તમારાની અંદર તમે કંઈક જો લીડરશિપની ક્વોલિટીઝનો વિકાસ કરી શકો તો લીડરશિપની ક્વોલિટીઝનો તમે વિકાસ કરો. આ એનું અંતિમ કન્ક્લુઝન હતું. હવે સવાલ એ છે કે દાખલા તરીકે મારું જીવન મૂલ્યનિષ્ઠ નથી તો મારા જીવનને મારે મૂલ્યોનિષ્ઠ બનાવવું પડશે. એટલે જે કંઈ મહત્વપૂર્ણ જીવનના મૂલ્યો છે એ બધા મૂલ્યો મારે મારા જીવનને ધારણ કરવા પડશે. હવે બધા મૂલ્યોને મારે જો ધારણ કરવા હોય તો અત્યારે જે નેગેટિવિટી મારામાં છે, મૂલ્યોની ઉણપ છે કે મૂલ્યોનો અભાવ છે, પ્રમાણિક થવા ઈચ્છું છું પણ પ્રામાણિકતા છે નહીં. હું જુઠ્ઠું બોલવા તો બિલકુલ નથી માગતો, સત્યના માર્ગ ઉપર જ ચાલવા માગું છું, પણ જુઠ્ઠું બોલાઈ જાય છે ન ઈચ્છવા છતાં. હું હંમેશા શાંત રહેવા માંગુ છું પણ ન ઈચ્છવા છતાં ક્રોધ થઈ જાય છે. એટલે માણસ આદતથી મજબૂર છે. એની ઈચ્છા નથી કે હું ક્રોધ કરું, કારણ કે એને એ પણ ખબર છે કે હું ક્રોધ કરીશ તો પછેડથી મારે બળવાની જ વાત આવે છે. મનથી એ બળવાનું છે ને તનથી પણ બળવાનું છે અને ઉપર મારી ઇમેજ પણ બગડી રહી છે. એક ક્રોધી માણસ તરીકે લોકો મને આઈડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરે છે. મારી ઓળખ એક ક્રોધી માણસની થઈ ગઈ છે. આદતની મજબૂરીમાંથી વ્યક્તિને તમારે જો બહાર કાઢવો હોય, આમ શબ્દોની અંદર કહેવું બહુ સરળ છે કે ભાઈ આપણે પ્રમાણિક રહેવું જોઈએ, સત્ય છે, પ્રામાણિકતા છે, નિષ્ઠા છે, આ બધી વસ્તુ આપણા જીવનમાં ધારણ કરવી જોઈએ. પણ લોકો નેગેટિવ આદતો, બુરી આદતો કે ખોટી આદતો કે નેગેટિવ આદતોથી મજબૂર છે. હવે આ મજબૂરીમાંથી એમને બહાર કાઢવા હોય તો એની તમારે એક ચોક્કસ સાયન્ટિફિક મેથડ જ અપનાવવી પડે. પહેલું તો આત્માવલોકન છે, આત્મદર્શન છે, આત્માવલોકન છે. આત્મવિશ્લેષણ કરી અને તમારી જે કમી છે, તમારી જે કમજોરી છે, એ બધી વસ્તુઓને તમે આઈડેન્ટિફાય કરો. ફક્ત આઈડેન્ટિફિકેશન અગત્યનું નથી, પણ તેને તમારે મહેસૂસ પણ કરવું પડશે. અને મહેસૂસ કરી અને તમે જ્યારે એને ફીલ કરો છો કે હા, આને કારણે આ મારી નેગેટિવિટી છે અને આના કારણે મને આટલું નુકસાન થઈ રહ્યું છે, હવે તો કોઈ પણ રીતે મારે આનાથી મુક્ત થવું છે અને એની જે વેલ્યુઝ છે એને દૂર કરવા માટેની એ વેલ્યુઝ તમારે ધારણ કરવાનો પ્રયત્ન કરવો પડે. તો વેલ્યુઝની વાત કરવી, જો આજે પણ સ્કૂલ કોલેજની અંદર વેલ્યુ એજ્યુકેશનની એટલી બધી વાતો થાય છે, એટલે લાંબા લોકો ભાષણો આપે છે, કેટલાય પુસ્તકો લખાઈ ગયા છે, પણ લોકો આદતથી મજબૂર છે. હવે આદતને છોડાવી હોય તો તમારે કોઈ સાયન્ટિફિક, રેશનલ અને લોજિકલ એવી કોઈ મેથડ અપનાવવી પડે. અને મેથડ અપનાવે, હું કોઈ પુસ્તક વાંચી લઉં મારું જીવન મૂલ્યનિષ્ઠ બની જશે એવું નહીં. એટલે એના માટે તમારે એક કન્સિસ્ટન્ટ પ્રયાસ કરવો પડે. એક સાતત્યપૂર્ણ તમે નિષ્ઠાપૂર્વકનો સાતત્યપૂર્ણ તમે જો પુરુષાર્થ કરો તો તમને તરત પરિણામ મળે છે. પણ એ સાયન્ટિફિક ટેકનિકને અપનાવવી પડે. અહીંયા વ્યક્તિત્વ વિકાસની અંદર એક સ્થાને નહીં, મેં ઘણી બધી સ્થાને રાજયોગ મેડિટેશનનો ઉલ્લેખ કર્યો છે. આપણે સ્પિરિચ્યુઅલ થવું પડશે એની માટે થઈને. તો સ્પિરિચ્યુઅલ અર્થાત આધ્યાત્મિકતામાં લોકો ભક્તિ જે કરી રહ્યા છે એને આપણે ગણશું ખરા? નહીં, હું તો માનું છું કે આધ્યાત્મિકતાને ધર્મના કર્મકાંડને કોઈ વિશેષ કોઈ રિલેશન નથી. અત્યારે ભક્તિનું જે સ્વરૂપ છે, ભક્તિનો અર્થ એ તો ડિવોશન થાય છે, ડેડિકેશન થાય છે કે ભાઈ તમે ઈશ્વરમય બનો,
ઈશ્વરને તમે સમર્પિત થઈ જાઓ અને ઈશ્વર જે શ્રીમત આપણને આપે છે, શ્રેષ્ઠ મત આપે છે, તે પ્રમાણે તમારું જીવન ચલાવો, એ સાચો અર્થ ભક્તિનો એ થાય છે. પણ અત્યારે ભક્તિનું જે સ્વરૂપ છે તે સંદર્ભમાં જોઈએ એ તો કર્મકાંડનું સ્વરૂપ લઈ લીધું છે. ભાઈ દેવ દર્શન કરવા, પૂજા પાઠ કરવા, આપણા વેદ મંત્રો અને કરવા, માળા શાસ્ત્રોમાં ફેરવવી, જણાવેલા મુજબ આપણું જીવન યસ, હોવું જોઈએ. એટલે એ જે શાસ્ત્રોની અંદર જે પણ અત્યારે ભક્તિનું સ્વરૂપ જે છે એ ભક્તિના સ્વરૂપના સંદર્ભની અંદર આધ્યાત્મિકતાને કોઈ વિશેષ સંબંધ નથી, એવું મારું તમને કહેવું છે. આધ્યાત્મ એક વિજ્ઞાન છે, એની અંદર સિદ્ધાંતો છે, અને એ બધા સિદ્ધાંતોને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો એક પ્રકારનું પરસેપ્શન થઈ જશે. હવે જે દિવસે દાખલા તરીકે મેં તમને કર્મના સિદ્ધાંતની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. કર્મના સિદ્ધાંતની અંદર મને શ્રદ્ધા બેસી જાય, એકદમ પૂરેપૂરી શ્રદ્ધા બેસી જાય, તો હું કોઈ ખોટું કર્મ કરી શકું ખરો? અત્યારે અમે આ વિશ્વવિદ્યાલયમાં હું આવ્યો અને આ કર્મના સિદ્ધાંતની એટલી ગહન અને ઊંડી સમજ મને મળી છે અત્યારે કે હું કશું જ પણ ખોટું કરતા પહેલા 10 વખત વિચારીશ. કારણ કે એનું કારણ એનું પરિણામ આપણી સામે એની સામે આવી જાય છે. અત્યારે મને એવો ખ્યાલ છે કે જો હું આ કર્મ કરીશ તો મને શું પરિણામ મળવાનું છે અથવા મારી ગતિ શું થશે તેનો મને ખ્યાલ છે કે ખોટું કામ ન થઈ શકે. પહેલા આવી જ્યારે સમજ નહોતી તો સરળતાથી કશું પણ ખોટું કામ કરવામાં આપણને ક્ષોભ પણ નહોતો થતો. કશું ખોટું કરવામાં આપણને કોઈ નાનમ પણ નહોતી લાગતી, કશો કોઈ ક્ષોભ પણ નહોતો થતો. જ્યારે આ પ્રકારનું જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, તમને સિદ્ધાંત બુદ્ધિમાં બેસી જાય છે અને તમે કશું કરો છો તે પહેલાં જ તમારી સામે પરિણામ આવી જાય છે, તો પછી તમે ખોટું કામ કરવાના જ નથી. એટલે આવા તો ઘણા બધા આધ્યાત્મ વિજ્ઞાનના સિદ્ધાંતો છે. એટલે આધ્યાત્મ એક વિજ્ઞાન છે. હું તો એ પણ કહીશ કે કોઈક વ્યક્તિ 100% નાસ્તિક હોઈ શકે, મંદિરની અંદર દર્શન કરવા ન જતો હોય, કે ભલે કોઈ કર્મકાંડ ન કરતો હોય, પૂજાપાઠ ન કરતો હોય, પણ એની પાસે જો આધ્યાત્મિક જ્ઞાનની સમજ હશે, મેન મેટર અને ગોડ, જે સ્પિરિચ્યુઆલિટીની આગળ ઉપર પણ આપણે એની થોડી ઘણી ચર્ચા તો કરી ચૂક્યા જ છે કે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ સાયન્સ? એ સાયન્સ ઓફ કોન્શિયસનેસ. તમારી અંદર જે ચેતના કાર્યરત છે એનું વિજ્ઞાન શું છે? વોટ ઇઝ ટ્રુ કોન્સેપ્ટ ઓફ ગોડ? બરાબર. અને આ જે ત્રણ વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. મેન ઇઝ ઇન્ટરેક્ટિંગ વિથ મેન ઇઝ ઇન્ટરેક્ટિંગ વિથ ધ એલિમેન્ટ્સ ઓફ નેચર, મેન ઇઝ ઇન્ટરેક્ટિંગ વિથ ગોડ. એટલે આ બધું જે ઇન્ટરેક્શન છે એ ઇન્ટરેક્શન જે થઈ રહ્યું છે કયા સિદ્ધાંત ઉપર થઈ રહ્યું છે? જો મેટર ટુ મેટર ઘણું બધું ઇન્ટરેક્શન થઈ રહ્યું છે. હવે મેટર ટુ મેટર પદાર્થની સાથે ઇન્ટરેક્ટ કરે છે તો એ બધા સિદ્ધાંતો આપણે કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં બધું ઘણું ભણીએ છીએ. કેમેસ્ટ્રીની અંદર ઘણું બધું ભણીએ છીએ. પણ આ જે એક હ્યુમન બિઈંગ મટીરિયલ સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યું છે, મેટાફિઝિકલ કોન્શિયસનેસ મટીરિયલ સાથે એનું ઇન્ટરેક્શન છે, ગોડ સાથે એનું ઇન્ટરેક્શન છે, આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની સ્પષ્ટ સમજ એ આધ્યાત્મ વિજ્ઞાન છે. એટલે રિલિજન, અત્યારે ધર્મ જે છે, ધર્મનું જે સ્વરૂપ છે, રિલિજન અને આધ્યાત્મની અંદર પણ ઘણું બધું છે. એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. ધર્મ, આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. જ્યારે આ જે સ્પિરિચ્યુઆલિટી છે એ વાસ્તવની અંદર એક વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનની જ્યારે તમે સમજ મેળવો છો એટલે પછી ધીરે ધીરે તમારું પોતાનું જીવન જ મૂલ્યનિષ્ઠ બની જાય છે. એટલે મૂલ્યનિષ્ઠ જીવન બનાવવા માટે બે વસ્તુ જોઈએ છે કે એક તો તમને સમજ હોવી જોઈએ અને એ મૂલ્યને ધારણ કરવા માટે શક્તિ જોઈએ. સમજ અને શક્તિનો સમન્વય જ તમારા જીવનને વેલ્યુ બેઝડ બનાવી શકે, પ્રિન્સિપલ ડ્રિવન બનાવી શકે. હવે સમજ તમને શાનાથી મળે છે? એ જે આધ્યાત્મિક જ્ઞાન છે તેનાથી તમને સમજ મળે છે. એ આધ્યાત્મિક જાણી લેવાથી, થોડુંક સમજી લેવાથી સમજ મળશે તમને, પણ એનાથી કોઈ શક્તિ મળી ગઈ તમને એવી વાત નથી. એટલે તમારે જો શક્તિ મેળવવી હોય તો જે આધ્યાત્મિક જ્ઞાનની સમજ અથવા તો ઇન્ફોર્મેશન તમારી પાસે છે તો એના જુદા જુદા જે પાસા છે આધ્યાત્મિક જ્ઞાનના, તો એનું તમારે તમારા જીવનમાં રિયલાઇઝેશન કરવું પડશે. એ સિદ્ધાંતોને તમારે આત્મસાત તમારે કરવો પડે. અને એ આત્મસાત કરવા માટે મેડિટેશન જે છે, રાજયોગ મેડિટેશનનું પ્રશિક્ષણ જે બ્રહ્માકુમારીઝમાં આપવામાં આવે છે, જે બીજો મહત્વનો વિષય છે એ છે રાજયોગ મેડિટેશન દ્વારા તમે આ બધી જ બાબતો જે સ્પિરિચ્યુઅલ સાયન્સના સિદ્ધાંતો છે કે એના જે મેઇન એલિમેન્ટ્સ છે એ બધાનું તમે જે રિયલાઇઝેશન છે એ રિયલાઇઝેશન તમે આ રાજયોગ મેડિટેશન દ્વારા કરો છો. એટલે જ્ઞાનથી તમને સમજ મળે છે, રાજયોગના અભ્યાસથી તમને શક્તિ મળે છે, અને જ્યાં સમજ અને શક્તિનો સમન્વય જે છે ત્યાં પછી મૂલ્યોને ધારણ કરવા, મૂલ્યોને અપનાવવા એ બિલકુલ સરળ બની જાય છે. એટલે ફરીથી હું વાત તો એ જ કરીશ કે તમારા વ્યક્તિત્વને તમારે જો કોઈ પણ રીતે, હું તો કહું છું સોલે કલાએ, એમાં જો તમારે નિખાર લાવવો હોય તો
તમે અહીંયા જુદી જુદી ટેકનિકોનો પ્રયોગ કરો એના કરતાં લેટ અસ હેવ એ સ્પિરિચ્યુઅલ પરસેપ્શન, આવા આધ્યાત્મિક જ્ઞાનની સમજ મેળવીએ અને આ રાજયોગ મેડિટેશનના અભ્યાસ દ્વારા એ એક એક વસ્તુને તમે રિયલાઇઝ કરો. બીજા શબ્દોમાં હું કહીશ કે જે આધ્યાત્મિક જ્ઞાન છે એ થિયરી છે અને આ જે છે રાજયોગ મેડિટેશન એ લેબોરેટરી છે. એટલે જ્યારે બંનેનો સમન્વય થશે પછી તમારા જીવનની અંદર ધીરે 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 એક આંતરિક સમજ એવી ઊભી થાય છે, એવું એક સકારાત્મક રચનાત્મક ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઊભું થાય છે કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જ તમને સારી રીતે સપોર્ટ કરી શકશે. અહીંયા તો અત્યારે પરિસ્થિતિ એવી છે, આદતથી મજબૂરી, એટલે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઇઝ નોટ હેલ્પિંગ. તમે ઈચ્છો છો કે હું આ રીતે કરું પણ એ તમે નથી કરી શકતા, કારણ કે તમારું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે છે, સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ એવું થઈ ગયેલું છે, સબકોન્શિયસ માઇન્ડ એટલી હદે પોલ્યુટ થઈ ગયું છે કે જે ઇન્ટરનલ સપોર્ટ તમને મળવો જોઈએ એ ઇન્ટરનલ સપોર્ટ તમને મળતો નથી. એટલે સ્ટીફન કોવીની વાત બિલકુલ સાચી છે કે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનને હવે આપણે કન્સિડર કરવું જ પડશે. અને જો સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનને આપણે જો નિગ્લેક્ટ કરીશું કે રિજેક્ટ કરીશું તો પછી આ બધી વસ્તુઓ શક્ય નહીં બને. એટલે એમણે પણ સ્પિરિચ્યુઆલિટીની વાત કરી છે. સારી આદતોને કેળવવી હશે તો અને હવે તો હવે આ મેનેજમેન્ટ ગુરુઓ પણ જોઈ રહ્યા છે કે રિલિજન અત્યારે જે સાંપ્રદાયિક ભાવનાઓ છે અને રિલિજનની જે પરિસ્થિતિ છે અત્યારે દુનિયાની અંદર, બધા પોતપોતાના ધર્મના વિસ્તારની અંદર પડેલા છે. એક પ્રકારની હોડ છે, કહું તો પણ ચાલે. ફોલોઅર્સની સંખ્યા વધે એવું એ બધા ઈચ્છી રહ્યા છે. તો એટલા માટે એ લોકોએ હવે રિલિજન અને આ અધ્યાત્મ જે છે એ બંને વચ્ચેના અંતરને જ પહેલા લોકોએ સમજવાની જરૂર છે. ક્રિશ્ચન હશે તો કહેશે હું નિયમિત ચર્ચમાં જઉં છું, મુસ્લિમ હશે તો હું નિયમિત નમાઝ પઢું છું, જે અમારા નિયમ પ્રમાણે જે નમાઝ છે હું રેગ્યુલર નમાઝ પઢું છું. આ બધી મંદિરે જાઉં છું, દીવાબત્તી કરું છું, બધી વાત કરશે. પરંતુ આ જે બાબત છે એ તો એક પ્રકારનું કર્મકાંડ છે. જે કરે છે ખોટું નથી પણ પર્યાપ્ત નથી. એટલે મિસિંગ લિંક કઈ છે? હું એમ નથી કહેવા માંગતો કે જે લોકો સેવા કરે છે, પૂજા કરે છે, આસ્થા રાખે છે, સારું જ કરે છે, નોટ બેડ, પણ પર્યાપ્ત નથી. અને એ મિસિંગ લિંક કઈ છે? એ મિસિંગ લિંક શોધવી પડે અને મિસિંગ લિંક છે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન, આધ્યાત્મિક જ્ઞાનની સમજ, જ્ઞાનની સમજ. યસ, એટલે બ્રહ્માકુમાર ઈશ્વર વિશ્વવિદ્યાલય સૌથી ભાર વધારે આના પર જ મૂકે છે. એટલે આ એક સંસ્થા એક યુનિવર્સિટીનું કામ કરે છે. હું તો માનું છું કે આખા વિશ્વની અંદર આ એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જે સ્પિરિચ્યુઅલ સાયન્સ ઉપર કોર્સીસ ઓફર કરે છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઉપર એ કોર્સીસ ઓફર કરે છે. એટલે અહીંયા તમે જો કંઈક આવું કોર્સ કરવા માંગતા હો તો તમે બ્રહ્માકુમારીના કોઈ પણ સેન્ટર ઉપર દર્શક મિત્રોમાંથી કોઈને ઈચ્છા હોય તો એ નજીકના સેન્ટર ઉપર જઈ શકે છે. આખા વિશ્વમાં મોર ધેન 8,500 થી પણ વધારે સેન્ટરો છે. એટલે કોઈ પણ વ્યક્તિ નજીકના સેન્ટર ઉપર જઈ અને જે એલિમેન્ટરી પણ કોર્સીસ કેટલાક છે, ઇન્ટ્રોડક્ટરી કોર્સીસ પણ છે. અમારો એક જે 7 દિવસનો એલિમેન્ટરી અથવા ઇન્ટ્રોડક્ટરી કોર્સ છે બહુ સરળ છે. તમારે 7 કલાકનો ટાઈમ આપવો પડે. 7 દિવસ રોજ 1-1 કલાક માટે તમે જાઓ અને 7 લેસન કરી શકો છો. જ્ઞાનની સમજ હા, એટલે એમાં બેઝિક્સ છે, એના બધા બેઝિક્સ છે. પછી તમારા આગળ એડવાન્સ કોર્સીસ પણ છે. પણ એનો જે બેઝિક કોર્સ છે 7 દિવસનો કોર્સ છે, 7 ટોપિક છે એના, અને 7 દિવસ તમે જો સમય આપશો તો એની અંદર તમને જે સ્પિરિચ્યુઅલ સાયન્સના કેટલાક જે બેઝિક છે, કેટલાક જે ફંડામેન્ટલ્સ છે એ વસ્તુની સમજ તમને સરળતાથી મળી જશે. પછી તમારી ઈચ્છા હોય તો આગળ એના એ બધા સિદ્ધાંતો જે છે, એ પ્રિન્સિપલ્સ છે, એને તમે તમારા જીવનની અંદર એનો સ્વાનુભવ કરવા માંગતા હો તો પછી તમે રાજયોગ મેડિટેશનના કોર્સને પણ આગળ વધારી શકો છો. પછી નેક્સ્ટ કોર્સ અમારા રાજયોગ મેડિટેશનના પણ છે. ફ્રેમ ઓફ રેફરન્સ શું છે? દરેક વ્યક્તિ પોતાને અને દુનિયાને એક પોતાની દ્રષ્ટિથી જુએ છે. દરેકને પોતાની જોવાની દ્રષ્ટિ જે છે અથવા તો મૂલ્યાંકન કરવાની જે દ્રષ્ટિ છે તે અલગ અલગ હોય છે. બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. એ પોતાને જે દ્રષ્ટિથી જુએ છે અને દુનિયાને પણ જે દ્રષ્ટિથી જુએ છે, અથવા પોતાનું મૂલ્યાંકન જે રીતે કરે છે અને દુનિયાનું મૂલ્યાંકન જે રીતે કરે છે, તેના આધાર ઉપર એ વ્યક્તિની કેટલીક માન્યતાઓ બંધાય છે, જેને આપણે માન્યતાઓ કહી શકીએ, ધારણાઓ કહી શકીએ, અનુમાન પણ કહી શકીએ. તો આવી ધારણાઓ, અનુમાન અને કેટલીક જે માન્યતાઓ છે એક ચોક્કસ ઢાંચાની અંદર એ ઢળાઈ જાય છે. એટલે એ એની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે, કઈ દ્રષ્ટિથી એ પોતાને જુએ છે, કઈ દ્રષ્ટિથી એ દુનિયાને જુએ છે, હા, કઈ દ્રષ્ટિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તેના આધારે એની બધી ધારણાઓ, માન્યતાઓ બંધાય છે, જેને આપણે પ્રિઝમ્પશન્સ, એઝમ્પશન્સ આપણે કહી શકીએ. અને એક બિલીફ સિસ્ટમ, એની એક
ઉપસી આવે છે અને એક બિલીફ સિસ્ટમ, દરેક વ્યક્તિને પોતાની એક બિલીફ સિસ્ટમ હોય છે. હવે આ આખો જે ઢાંચો, માન્યતાનો કહો, ધારણાનો કે એક અનુમાનનો જે ઢાંચો તૈયાર થાય છે, એ ઢાંચાને આપણે ફ્રેમ ઓફ રેફરન્સ કહી શકીએ. એને આપણે ફ્રેમ ઓફ રેફરન્સ કહી શકીશું. હવે આ દરેક વ્યક્તિની ફ્રેમ ઓફ રેફરન્સ જે છે એ બિલકુલ અલગ અલગ હશે, કારણ કે દરેક વ્યક્તિની દ્રષ્ટિ અલગ અલગ છે. દરેકની માન્યતાઓ, પૂર્વધારણાઓ કહો, પ્રિઝમ્પશન્સ, એઝમ્પશન્સ, આ બધી વસ્તુઓ અલગ અલગ છે. વ્યક્તિની દ્રષ્ટિ જો સંકુચિત છે અને દ્રષ્ટિ નકારાત્મક છે, પોતાને પણ સંકુચિત દ્રષ્ટિથી જોતો હોય અને પોતાને પણ નકારાત્મક દ્રષ્ટિથી જોતો હોય, દુનિયાને પણ એ દ્રષ્ટિથી જોતો હશે, તો ઘણી બધી નકારાત્મકતા અને સંકુચિતતા એની ફ્રેમ ઓફ રેફરન્સમાં આવી જશે. એટલે એનું જે ફ્રેમ ઓફ રેફરન્સ છે એ સંકુચિત ફ્રેમ ઓફ રેફરન્સ હશે અને એની અંદર ઘણી બધી નેગેટિવ બાબતો હશે. એટલે આપણે એને નકારાત્મક કે સંકુચિત ફ્રેમ ઓફ રેફરન્સ કહી શકીએ. અને એ જ રીતે જો વ્યક્તિની દ્રષ્ટિ બહુ જ વિશાળ હશે, સકારાત્મક હશે, રચનાત્મક હશે એની દ્રષ્ટિ, તો એની જે ફ્રેમ ઓફ રેફરન્સમાં ખૂબ સારી સકારાત્મકતા અને ક્રિએટિવિટી અથવા તો રચનાત્મકતા એની અંદર હશે. વ્યક્તિ જ્યારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરે છે અથવા તો કોઈ ઘટના એની સામે ઘટે છે, તો એ સિચ્યુએશનમાં, એ સર્કમસ્ટાન્સમાં કે એટ અ ટાઈમ ઓફ ધેટ ઇવેન્ટ એ કઈ પ્રકારે રિસ્પોન્સ આપશે, કઈ રીતે રિએક્ટ કરશે, કઈ રીતે એનો રિસ્પોન્સ હશે, તેનો આખો આધાર એની ફ્રેમ ઓફ રેફરન્સ છે. એની જેવી ફ્રેમ ઓફ રેફરન્સ હશે એ ફ્રેમ ઓફ રેફરન્સ પ્રમાણે તેનો રિસ્પોન્સ હશે. હવે એ જો ફ્રેમ ઓફ રેફરન્સ નો ફલક જો વિસ્તૃત, એક વિશાળ ફલક હશે અને એમાં ખૂબ રચનાત્મકતા, પોઝિટિવ, બીજા શબ્દોમાં જો પોઝિટિવ હશે, ક્રિએટિવ હશે, તો પછી એનો જે રિસ્પોન્સ છે એ રિસ્પોન્સમાં પણ લોટ ઓફ ક્રિએટિવિટી અને પોઝિટિવિટી હશે. નકારાત્મકતા હોય, નેગેટિવ બાબતો હોય, તો પછી એનો રિસ્પોન્સ પણ એવા પ્રકારનો જ હશે. એકચ્યુઅલી જ્યારે વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશન ફેસ કરતો હોય છે એટલે તરત જ એની પ્રતિક્રિયા એના ફ્રેમ ઓફ રેફરન્સમાંથી જ આવે છે. અને એ ફ્રેમ ઓફ રેફરન્સ જે છે એ હંમેશા એ ફ્રેમ ઓફ રેફરન્સના ઢાંચામાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન કરતો જ નથી. પોતાની એક સીમા બાંધી દીધી હોય છે અને એ સીમામાં રહીને જ એ વિચાર કરવાની ક્ષમતા ધરાવે છે. ડિસિઝન મેકિંગની અંદર પણ એ હંમેશા કોઈ પણ ડિસિઝન લે છે તો એ પોતાની ફ્રેમ ઓફ રેફરન્સના સંદર્ભમાં જ એ નિર્ણયો લે છે. હવે એ નેગેટિવ હશે તો પછી એના નિર્ણયો જે છે એ પણ નેગેટિવ થવાના છે. એટલે મનની અંદર ઉત્પન્ન થતા વિચારો, વ્યક્તિ જે ડિસિઝન લે છે અથવા તો વ્યક્તિ પછી જે કર્મ કરે છે, એટલે એના વિચાર ઉપર, એની વાણી ઉપર, તેના વર્તન ઉપર, તેના નિર્ણયો ઉપર, આ બધા ઉપર એની ફ્રેમ ઓફ રેફરન્સની અસર હશે. એટલે અત્યારે મનોવિજ્ઞાન એમ કહી રહ્યું છે કે મોટાભાગના વ્યક્તિઓની જે ફ્રેમ ઓફ રેફરન્સની અંદર ઘણી બધી નેગેટિવિટી આવી ગયેલી છે. એટલે આ ફ્રેમ ઓફ રેફરન્સની નેગેટિવિટીના કારણે ઘણા બધા એવા પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, ખૂબ નિરાશાની વાતો લોકો કરે છે કે ભાઈ આ તો મારાથી થઈ જ ન શકે, આ તો મારી કેપેસિટીની બહારની વસ્તુઓ છે, હું કરવા તો ઈચ્છું છું પણ સંસાધનો મારી પાસે નથી, હું કેવી રીતે કરી શકું, હું ખૂબ મહેનત કરું છું પણ મને લોકો સાથે નથી આવતા. એનું ફ્રેમ ઓફ રેફરન્સ એવું છે. એક્સક્યુઝિસ, તમે જુઓ કે હું તો સરસ રીતે કામ કરવા માંગુ છું પણ જે રીતે લોકોએ મને સહકાર આપવો જોઈએ એ સહકાર મને સાંપડતો નથી, એટલે હું કેવી રીતે કામ કરી શકું. પોતાની નિષ્ફળતા બીજા ઉપર ઢોળી દેતા હોય છે. પોતાની નિષ્ફળતાનો બીજા ઉપર ઢોળી દે, બીજાના કારણે હું નથી કરી શકતો, બીજાના કારણે હું નિષ્ફળ ગયો. ફ્રેમ ઓફ રેફરન્સનું કંઈ મૂલ્યાંકન કરવા ચાહતા હોઈએ તો એ કરી શકાય? કઈ રીતે? હા, એટલે ફ્રેમ ઓફ રેફરન્સનું મૂલ્યાંકન કરી શકાય છે. આમાં બે રીત છે કે તમે આત્મદર્શન, જેને ઇન્ટ્રોસ્પેક્શન, આપણે વારંવાર ઇન્ટ્રોસ્પેક્શનની વાત પણ કરી ગયા છે, પણ એટલે શું થાય કે તમે જે અંતરદર્શન કરો અને અંતરદર્શન કરીને તમે પોતે જો આઈડેન્ટિફાઈ કરી શકતા હો તમારી વીકનેસને કે તમારા શોર્ટકમિંગને તમે કંઈક આઈડેન્ટિફાઈ કરી શકતા હો, મારા સબકોન્શિયસ માઇન્ડનું વર્તમાન સ્ટેટસ શું છે એનું તમારે દર્શન કરવું પડે. એટલે એ આત્મ અન્વેષણની વાત છે. એટલે તમે તમારું એનાલિસિસ કરો અને તમે જુઓ કે ભાઈ મારા ફ્રેમ ઓફ રેફરન્સમાં નેગેટિવિટી ક્યાં ક્યાં છે. ડાબલા જેને કહીએ છીએ, આંખ ઉપર ડાબલા તમે લખાય, એની બહાર એની દ્રષ્ટિ જતી જ નથી. એટલે એનું માનસ પણ સંકુચિત માનસ થઈ જાય છે. એટલે એની અંદરથી તમારે ફ્રેમ ઓફ રેફરન્સથી બહાર તમારે નીકળવું પડે. એ ઢાંચામાંથી તમે જ્યાં બહાર નીકળો ત્યારે એની વિશાળતાની તમને ખબર પડી જાય છે. એટલે તમે જુઓ કે અહીંયા મેં આગળ જે સ્પિરિચ્યુઅલ પરસેપ્શનની વાત કરી, એ સ્પિરિચ્યુઅલ પરસેપ્શનની અંદર તમે ખરેખર બધી હદોની અંદરથી બહાર નીકળી અને બેહદમાં તમારી દ્રષ્ટિ ચાલી જાય છે. આજે તમે જે બહુ સારી રીતે મારા દર્શક મિત્રોને કહ્યું કે મને લાગે છે, મને પોતાને જ એ પ્રશ્ન થતો હતો કે આજે ધર્મ ધ્યાન તો બધા જ કરી રહ્યા છે, કર્મકાંડ બધા જ કરી રહ્યા છે, એને જ કદાચ આધ્યાત્મિકતા કહેવાતું હશે. એ બધી જ વાતોને તમે બહુ સારી રીતે સ્પષ્ટ કરી
આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આપે સાંભળ્યું કે કઈ રીતે પોતાના જીવનમાં આધ્યાત્મિકતાને લાવી પોતાની મનની ગતિ અર્થાત મનના વિચારોને સમજીને પોતાના જીવનને નિખારી શકાય છે, અર્થાત સફળતાની ચાવી આપણે મેળવી શકીએ છીએ. સફળતા તમે મેળવો અને સફળ થાઓ એવી શુભેચ્છા સાથે અમે રજા લેશું. નમસ્કાર.